જે કચ્છની વાહવાહી પ્રધાનમંત્રી મોદી દેશ અને દુનિયામાં કરતા હોય છે, કચ્છનો દાખલો દેતા હોય છે, મોટા બેનરો મારવામાં આવતા હોય છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. હવે ત્યાંના ખેડૂતોને હાલ રસ્તામાં ઉતરીને સરકાર સામે બાયો ચડાવવી પડી છે અને માંગણી કરી રહ્યા છે કે કચ્છને નર્મદાનું પાણી નહીં આપવામાં આવે તો આંદોલન પર ઉતરીશું. શું છે આખો મામલો જાણીશું આપણે આ વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું છું કરણ. ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા આજે ભુજ શહેરના ટીન સિટી ખાતે વિશાળ સભા યોજી નર્મદાના પૂરતા પાણી સહિતના મુદ્દાઓ અંગે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી. સમગ્ર જિલ્લામાંથી આવેલા ખેડૂત પરિવારના લોકો ખુલ્લા મેદાનો બેસીને પોતાની માંગો સાથે સરકાર સામે લાલ આંખ કરી હતી. ખેડૂત આગેવાનોએ કિસાનોને નડતા પ્રશ્નો અંગેની વાત કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ સમયે હાજર જનમેદનીએ નર્મદા લાવો, કચ્છ બચાવોના નારા પોકાર્યા હતા. સભા બાદ કિસાનોની વિશાળ રેલી કલેક્ટર કચેરીએ પહોંચી હતી. કિસાન આગેવાનોએ નર્મદા પાણી તથા કેનાલના અધૂરા કામોની અધૂરાશો પૂર્ણ કરવાની માંગ સાથેનું આવેદનપત્ર પણ પાઠવ્યું અને પોતાની આ માંગો ઝડપથી પૂરી કરવા માટે સરકારને ચીમકી આપી છે. ત્યારે આ બાબતને લઈને કિસાન સંઘ પ્રમુખ શિવજી બરાડિયાનું શું કહેવું છે તે એકવાર સાંભળી લઈએ. આજની મુખ્ય માંગણીની જો વાત કરું તો નર્મદાનું જે નિયમિત પાણી છે દુધઈ સબ બ્રાન્ચમાં 14/5/2022ના મુખ્યમંત્રી જાહેરાત કર્યા પછી આજે એકડો નથી ઘૂંટાણું. એવી ને એવી ભચાઉ તાલુકાની વાંઢિયા કેનાલ છે અને એવું ને એવું વધારાનું પાણી 1 મિલિયન હેક્ટર કચ્છને ફળવાનું છે. અમારી માંગણી સ્પષ્ટ છે કે નર્મદાનું 1.5 MF પાણી છે એ કચ્છને હવે તાત્કાલિક ધોરણે મળે. હજી અબડાસા અને લખપત છે ને એ ત્યાંથી લોકો પ્લાન કરી રહ્યા છે, એટલે હાઈ કંટ્રોલ અને અબડાસા લીક કેનાલ છે એમાં પણ હજી છે ને વહીવટી મંજૂરી નથી મળી, એટલે તાત્કાલિક આની વહીવટી મંજૂરી મળે. ત્રીજી બાબત, રોજનો જે પ્રશ્ન ખેડૂતોને નડે છે, હજારો લોકોનું ભલું થતું હશે એ વાત સાથે હું સમજ છું, પણ જે ખેડૂતમાં તે ટાવર લઈને જાય, જે ખેડૂતમાં તે પાઇપ લઈને જાય એનો જ ભોગ શું કામ લેવામાં આવે છે? એમને બજાર કિંમત પ્રમાણે છે ને પૈસા મળવા જોઈએ. આપે છે કાયદો બતાવે છે જંત્રીનો. આંધ્રપ્રદેશ સરકારનું સ્પષ્ટ પરિપત્ર છે, બજાર ભાવે જમીન સંપાદન કરવું એવું પરિપત્ર પણ આપણે રજૂ કર્યું છે. એટલે આપણા માધ્યમથી સરકારને કહું છું. ત્રીજી બચવા બાબત કે જે ગૌચરો જમીન છે એ જો તમે કંપનીઓને આપી દેશો તો છે ને ગાયો ક્યાં જશે, પશુધન આવડું મોટું ક્યાં જશે? એમાં છે ને તમે ઘટતું કરી અને આવી જમીન તો નહીં આપવી જોઈએ. હું માનું છું ત્યાં સુધી સુપ્રીમ કોર્ટનું સ્પષ્ટ ગાઈડલાઈન છે, એની જેને ગ્રામ પંચાયતને પાવર છે, એટલે આવા ખોટા ઓર્ડર કરી અને છે ને ગૌચર જમીનોની અંદર કંપનીઓને આપીને કંપનીઓ જે દાદાગીરી કરે છે, આપના માધ્યમથી સરકારને કહું છું આજે અનુશાસનમાં રહીને અમે આવ્યા છીએ, અમે હંમેશા અનુશાસનને માનીએ છીએ. આજે છે ને પિક્ચર હતું, આવનારા દિવસોમાં મોટું ટેલર ઊભું થશે, એટલે આપના માધ્યમથી કહું છું કે જે પ્રશ્ન રોજ નડે છે, આજે 11 પ્રશ્નનું આવેદનપત્ર આપ્યું છે, કમસે કમ ગૌચરો જમીનો અને જેનામાંથી નીકળે છે એમાં મારી સ્પષ્ટ અમારી માંગણી છે કે એને બજાર કિંમત પ્રમાણે પૈસા મળવા જોઈએ એવી સરકારને કહું છું. નહીં તો આગામી દિવસોમાં છે ને ખેડૂતો ખરેખર ખેતરમાં રહે, રોડ ઉપર ના આવે એવું અમે ઈચ્છીએ છીએ, પણ નહીં તો આખી પરિસ્થિતિ બગડશે. એ દરમિયાન તંત્ર અને સરકારને મુશ્કેલ પડશે. એટલે આપના માધ્યમથી હજી હું તો વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે ઘટતું કરે. આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ અન્ય સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.